વાર્ષિક પરીક્ષા 2024 માટે આઈએમપી નકશો આટલામાંથી જ પૂછાશે વાર્ષિક પરીક્ષા માટે. તો આપણે નકશા વિશે જાણીશું આજે. શું શું પૂછાઈ શકે વાર્ષિક પરીક્ષા માટે. તો આપણા ભારતનો નકશો છે. ભારતના નકશા ઉપર બે યાદ રાખવાના ઘાટ, એક કારાકોરમ ઘાટ અને એક સિલિકેલા ઘાટ. આ બે ઘાટમાંથી કોઈ પણ એક ઘાટ પૂછાઈ શકે. એના એક્ઝેક્ટ નકશા ભારતના નકશામાંથી વચ્ચોવચમાં પસાર થાય એને શું કહેવાય? એને પ્રમાણ સમય રેખા. ને વચ્ચેથી પસાર થાય એને શું કહેવાય? જ્યાં વચ્ચેથી પસાર થાય એને શું કહેવાય? કર્કવૃત્ત. અને કર્કવૃત્તની આ સાઈડમાંથી આ જે પસાર થાય એ 68.5 પૂર્વ રેખાંશ સુધી પસાર થાય. તો દેખો અહીં વચ્ચોવચ્ચ આવી દિલ્હીમાં નીચે દિલ્હીના આવેલું કાપની જમીન નીચે એક્ઝેક્ટ રાતી જમીનનો પ્રદેશ, રાતી જમીનની બાજુમાં ઓડિશા, વ્યામકા, બાંગ્લાદેશની બાજુમાં આવેલું સુંદરવન શાના માટે જાણીતું? વાઘ માટે જાણીતું છે. કાજીરંગા અહીંયા આવેલું છે. દિલ્હીની બાજુમાં આવેલું મહામરુસ્થલ, એની એક્ઝેક્ટ થોડું કર્કવૃત્તની ઉપર અરવલ્લીનો પ્રદેશ. ગુજરાતની એક્ઝેક્ટ બાજુમાં આવે માળવાનો પ્રદેશ. ગુજરાતમાં ખાસું બધું આવેલું, એ હું તમને બીજા નકશામાં સમજાવું. ગુજરાતની એક્ઝેક્ટ નીચે આવેલું દીવ. આ જે જમીન છે આયરો ભાગ એ ઉષ્ણકટિબંધ વરસાદી જંગલો પણ કહી શકાય. એની બાજુમાં અરબ સાગર પણ આવેલું છે. આ ઉષ્ણકટિબંધ વરસાદી જંગલો, એની બાજુમાં કર્ણાટક. આને કહેવાય લેટેરાઇટ જમીન. અને બીજું કહેવાય પશ્ચિમી ઘાટ કહેવાય. એને શું કહેવાય? પશ્ચિમી ઘાટ તરીકે ઓળખાય. આ ત્રણ નામ અને આની એક્ઝેક્ટ આને ઉષ્ણકટિબંધ વરસાદી પ્રદેશો, લેટેરાઇટ જમીન ને પશ્ચિમ ઘાટ. એની એક્ઝેક્ટ આ નીચે આવેલું એને પેરિયર કહેવામાં આવે. આ શ્રીલંકા આવેલું છે. અને નીચેનો ભાગ કહેવાય હિન્દ મહાસાગર. આ બંગાળાની ખાડી. આ જે ટીપકું કહેવાય એને કરવતી કહેવામાં આવે. અને બીજું કહેવામાં આવે લક્ષદ્વીપ. અને આ જે ટીપકું એ માલદીવ છે. બરાબર, એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. આ ઉષ્ણકટિબંધ વરસાદી જંગલોની એક્ઝેક્ટ સામું 100 સેમીનો વરસાદ પડે, 100 સેમી જેટલો વરસાદ. આ નદી આવેલી કાવેરી નદી. આ નદીઓ વિશે અને દેશો વિશે થોડા બીજા નકશામાં આપણે ધ્યાનથી જોઈશું. કાપની જમીન આવી રહી, બરાબર. આ યાદ રાખજો, બે કારાકોરમ ઘાટ અને સિલિકેલા ઘાટ, એ બેમાંથી એક પૂછાશે. હવે આપણે બીજો નકશો જોઈશું. સરોવર વિશે. તો અહીં દચીગામાં આવેલું દચીગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાં આવેલું વુલર સરોવર કુદરતી સરોવર છે. આ આવેલું નેપાળને આમ આવેલું ચીન. આ નેપાળની એક્ઝેક્ટ બાજુમાં આવેલું ભૂટાનમાં આવેલું છે મનાસ. એ વન્યજીવ અભયારણ્ય છે, બરાબર. પછી આપણે રાજસ્થાનની અંદર વાત કરીએ. રાજસ્થાનના બે સરોવર આવેલા કુદરતી, એક સાંભર સરોવર અને એક ટેબર સરોવર. હવે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં આવેલું નળ સરોવર વન્યજીવ, પછી વેળાવદર આવે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું. અહીં આપણા ગુજરાતમાંની પાસેથી 4 નદીઓ વહે. ઉપર બે સાબરમતી અને મહી. સામ એટલે કે સાબરમતી અને મહી. અને બે નીચે નદી એટલે નર્મદા અને તાપી. આ ખાસ કરીને ગુજરાતના નકશાનો આટલું તૈયાર કર્યું. આનામાંથી એક પ્રશ્ન પૂછે. અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં જ આવેલું છે. અહીંયા લખી દે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. ભારતના નકશાની આ સાઈડમાં 3 સરોવર આવેલા. 3 સરોવર યાદ રાખવાનું. આ પણ ઊંચો ભાગ, અહીંયા પણ ઊંચો ભાગ નહીં હોય. તો અહીં ચિલ્કા સરોવર આવેલું. અહીં કાલેરુ સરોવર અને પુલિકેટ. તો યાદ રાખવાનું CKP. શું યાદ રાખવાનું? CKP. C ફોર ચિલ્કા સરોવર, K ફોર કાલેરુ સરોવર અને P ફોર પુલિકેટ સરોવર. ને એક્ઝેક્ટ નીચે આવેલી કાવેરી નદી. આપણે આગળના નકશામાં જોયું હતું આ લક્ષદ્વીપ. ને બીજું કેવું હોય તો શું કહેવાનું હતું? શું કહેવાય એને? કરવતી. શું કહેવાય? કરવતી. અહીંયા આવેલું છે વેમનાડ સરોવર. આ માલદીપ. અહીંયા દીવ આપેલું, દીવ હતું, બરાબર. મેં આગળના નકશામાં સમજાવ્યું. અહીં અંદમાન નિકોબાર ટાપુ. આ હિન્દ મહાસાગર. આ બંગાળાની ખાડી, અરબ સાગર. આ ચીન, આ પાકિસ્તાન, બરાબર. આટલું પરીક્ષામાં પૂછાશે. એટલે સરોવર, નદી, દેશ
અને વન્યજીવ અભયારણ્ય રાષ્ટ્રીય જીવનું અભયારણ્ય, બરાબર, આટલું પૂછાય. ને બીજું એક આ વન સુંદરવન શાના માટે? વાઘ માટે જાણીતું છે, બરાબર. આટલું પરીક્ષામાં પૂછાશે. આટલું તૈયાર કરી દઉં નકશામાંથી, બરાબર. એકવાર ફરતી નકશો જોઈ લઈએ.